જય માતાજી મિત્રો, સ્વાગત છે મારા એક નવા વિડીયોમાં। તો આજે આપણે વાત કરવાની છે ગુજરાતમાં જે સરકારી ભરતીના ટ્યુશન ક્લાસીસો ચાલે છે તેની રિયાલિટી વિશે। શું તે લોકોને સાચું વિદ્યાર્થીના ભવિષ્યની કોઈ ચિંતા છે, વિદ્યાર્થીના શિક્ષણની કોઈ ચિંતા છે, કે આ લોકો પોતાના એક વિદ્યાર્થી તરીકે સાને જોવે છે? તો શું છે આખી રિયાલિટી અને કઈ રીતે વિદ્યાર્થીના ભવિષ્ય સાથે છેડા થાય છે એનો મારે આખો વિડીયો બનાવવો છે। તો કોઈ ક્લાસીસ આપણે પર્સનલી ટાર્ગેટ નથી કરતા, આપણે જે કહીશું એ બધાનું સેમ કહીશું। અને જે ક્લાસીસ મારી દ્રષ્ટિએ સારા છે અને જેનું ટ્યુશન સારું છે અને જે લોકો સાચી સલાહ આપે છે એનું પણ હું તમને લાસ્ટમાં સજેસ્ટ કરી કે કયા કોના ક્લાસીસ કરાય કોના ન કરાય। તો બને રહેજો મારા વિડીયોમાં। તો કરીએ આપણે વિડીયોની શરૂઆત। તો મિત્રો, શરૂઆત કરીએ આપણા વિડીયોની। તો આ લોકો વિદ્યાર્થીને આકર્ષિત કઈ રીતે કરે છે પોતાની તરફ, પોતાની એડવર્ટાઇઝ કઈ રીતે કરે છે, તો એ આપણે જોવાનું છે। તો તમે સાંભળ્યું છે કે દિલ્હીની અંદર કે મોટા કોઈ ઇન્સ્ટિટ્યૂટ છે તો જે યુપીએસસીની તૈયારી કરાવે છે, જેની અંદર આઈપીએસ કે આઈએસ નીકળે છે, તો એ લોકો કોઈ આઈપીએસ આઈએસ બને છે તો એ લોકોને પૈસા આપે છે બહુ મોટા પૈસા, અને પછી એવું કહેવાય છે કે તમે અમારા ક્લાસીસમાંથી ક્લાસ કર્યા છે, અમારી બધી મોક ટેસ્ટ આપી છે કે અમારું ઇન્ટરવ્યૂ તમે ફોલો કર્યું તો એવું કહો કે અમે અહીંયા ક્લાસ કર્યા છે। તો એ રીતે પોતાનું એડવર્ટાઇઝ કરાવે છે અને પોતાનું માર્કેટ બનાવે છે, એટલે વિદ્યાર્થી કઈ રીતે આકર્ષિત થઈને પોતાના ક્લાસીસમાં ક્લાસીસ કરવા જાય છે। પણ ગુજરાતની અંદર આવું નથી થતું। ગુજરાતની અંદર કેવું થાય છે હું તમને કહું કે ગુજરાતની અંદર તમે કોઈ પણ ક્લાસીસમાં જાઓ છો અથવા કોઈ પણ એક્ઝામ આવે છે, જેમ કે પોલીસની એક્ઝામ, પીએસઆઈની એક્ઝામ આવે છે, તો પીએસઆઈની એક્ઝામ માટે તમે મોક ટેસ્ટ દેવા માટે જતા હો તો એ લોકો તમને ફોર્મ ભરાવે છે, જેની અંદર તમારું લિવિંગ સર્ટિફિકેટ, તમારે આધાર કાર્ડની ઝેરોક્ષ લઈ લઈએ, લિવિંગ સર્ટિફિકેટની ઝેરોક્ષ અને આધાર કાર્ડની ઝેરોક્ષ લઈ લે, અને પછી અંદર એડ્રેસ સૂચના બધી આપેલી હોય છે, લાટ ઘણી બધી આપેલી હોય છે, જે તમે એની ઉપર ધ્યાન ન દો। પણ એ સૂચનામાં એવું હોય છે કે આગળ જતા ભવિષ્યની અંદર અમે તમારા ફોટો ગમે ત્યાં લગાવીએ એનો તમને વાંધો હોવો જોઈએ નહીં। આ રીતે તમે કોઈ પણ ક્લાસમાં ટેસ્ટ પણ દીધી હશે ને તો પણ તમે આગળ જતા કોઈ પણ અધિકારી બનશો, પીએસઆઈ બનશો કે જીપીએસસી વાળા હોય તો કોઈ ડેપ્યુટી મામલતદાર બને, ડેપ્યુટી કલેક્ટર બને, તો એ લોકોનો આ ફોટો આખા ગુજરાતમાં લગાવશે। તો તમે જોયું છે નોર્મલી કે કોઈ પણ એક સ્ટુડન્ટનો ફોટો જ્યાં ક્લાસીસમાં જાઓ ત્યાં હોય જ તે। ગાંધીનગરની અંદર તમે ગમે ત્યાં જાઓ એક સ્ટુડન્ટનો ફોટો બધા ક્લાસીસમાં છે, તો આપણને એમ થાય કે શું આ ચાલો બધા ક્લાસીસમાં ક્લાસ કર્યા છે, એ લોકો એવું દર્શાવે કે અમારા સ્ટુડન્ટ છે, પણ એવું હોતું નથી। આ લોકો આવી રીતની સ્કીમ વાપરે છે કે ત્યાં ખાલી મોક ટેસ્ટ આપી હોય તો એવું દર્શાવે છે કે અમારા સ્ટુડન્ટ છે, ક્લાસ કર્યા નો કર્યા બે નંબરની વાત છે, ખાલી મોક ટેસ્ટ આપી હોય તો એવું દર્શાવે છે કે અમારા સ્ટુડન્ટ છે। એટલે આવું ગુજરાતની અંદર બહુ ચાલે છે। બીજું છે આ લોકો યુટ્યુબ દ્વારા વિદ્યાર્થીનો ટાઈમ પાસ કરે છે। યુટ્યુબની અંદર આવીને સારા વિષય ઉપર સબ્જેક્ટ પર વાત કરીને બીજા 1 કલાક તો વાંધો નથી, પણ અમુક એવા છે જે 24 કલાક, 12 કલાક, 8 કલાક આખો દિવસ લાઈવ રહી છે, અને લાઈવમાં અમુક એવા ક્વેશ્ચનોને સોલ્વ કરાવે છે, અને એવી સિરીઝ બહાર પડે છે અલગ અલગ પ્રકારની, અને એમ કહે છે કે આટલું કરી નાખો આની બાય ન જાય। પોલીસની તૈયારી કરતા એ વિદ્યાર્થી મારો એટલો સવાલ છે કે જે ટીચરે કીધું કે એટલું કરી નાખો આની બાય નહીં જાય, કેટલાનું પૂછાણું? જેને એમ કીધું આની બાય તમે આગળ કરતા જ નથી। મારું તો શિક્ષકોને એટલું કહેવાનું છે તમે એવું શું કામ કહો છો કે એટલું જ કર્યું આનાથી વધારે ન કરતા આની બાય નહીં જાય? વિજ્ઞાનની તૈયારી કરાવો છો તમે, સાયન્સ અત્યારે પોલીસમાં આવ્યો છે તમે એની તૈયારી કરાવો છો, તો તમે એમ કેમ કહો છો કે ભાઈ આ એટલું કર્યું આની બાય નહીં જાય? વિદ્યાર્થી પોલીસની કોન્સ્ટેબલની તૈયારી કરતો હોય એનું માઇન્ડ એટલું બધું ન વિકસિત હોય કે એ વિદ્યાર્થી એવો હોય છે કે તમે એને જેટલું કહો એટલું જ કરે, તો તમને ફોલો કરતો હોય ને, ખબર ન પડતી તો તમને ફોલો કરતો હોય, એને બધી ખબર જ પડે તો તમને શું કામ ફોલો કરે? જીપીએસસી તૈયારી ન કરે? એટલે તમે લોકો ક્લાસીસ વાળાના લોકોનો ફાયદો ઉપાડે છે, જેને ખબર નથી પડતી કઈ એનો। એટલે અમુક મેં ક્લાસીસ વાળાના લાઈવમાં એવા જોયા હતા કે એમ કીધું કે આ એટલું કરજો આની બાય નહીં જાય, અને વિદ્યાર્થીઓ બિચારી કર્યું એટલું, અને એમાં કાંઈ પૂછાણું નહીં। આ વાસ્તવિકતા છે ગુજરાતની। એવા શિક્ષકો છે જેને એમ કીધું હતું કે મારી બુકના સહારે ન રહેતા તમને જારી સારું મળે એ કરજો, મારી બુક સારી ન લાગે તો તમે બીજા જે બેસ્ટ લાગતું એની વાંચજો। એવા ટીચર પણ છે ગુજરાતમાં, એવું નથી કે આવાસ છે બધા એમ પાખંડી। એટલે તમારે શું કરવું છે એ તમારે જોવાનું છે, પણ જો તમે નવા વિદ્યાર્થી ક્લાસની તૈયારી કરવા જતા હો તો બહુ વિચારીને જાજો, વિચારીને કરજો, કેમ કે આ લોકો શરૂઆત જ કરશે 30,000 જનરલ બેન્ચને ઓફલાઈનમાં, ત્યાં લઈ તમારું કાપી નાખે, પછી કરે તમારો ટાઈમ પાસ નીકળો, શનિ રવિ રજા, વાર તહેવાર રજા, અરે અમારે રજાઓ માણવી છે તો અમે તૈયારી કરવા શું કામ આવીએ એ ખબર નથી પડતી। એટલે મારું તો એવું કેવું છે ઓફલાઈન બેસ કરાય જ નહીં। ગુજરાતના બહુ ફેમસ ટીચર છે જે એવું કહે છે કે ઓફલાઈન બેસમાં જવાય જ નહીં, તમારો ટાઈમ પાસ થાય એની જેવી ઓનલાઈન જેવી એકેમાં મજા નહીં, ઓફલાઈનમાં થોડા તમારા પૈસા જાય, તમારો ટાઈમ જાય, અને બીજું ઘણું બધું થાય। કેમ કે જો ઓફલાઈન બેસ તમે કરતા હો, તમારે 10 વાગ્યાનો ટાઈમ હોય, તમે 9 વાગ્યાના તૈયાર થતા હો, તૈયાર થઈને પહોંચો 9 થી 10, 10 થી 2 કલાકનો ક્લાસ હોય, 10 થી 11, 12 એટલે 12 વાગી જાય, 12 વાગ્યા તમે જમવા દો, જમીન આરામ કરો 3 વાગી જાય। એટલે ટાઈમ પાસનું બહુ મોટું સાધન છે ઓફલાઈન ક્લાસીસ, કરવા હોય તો ઓનલાઈન કરાય। ઓનલાઈન બધા કરતા બેસ્ટ જ્યારે આપણે આપણો વિડીયો જોવો ત્યારે જોઈને એ આરામથી હોઈ ગયા। એટલે આવું છે, થોડું ધ્યાનથી કરવાનું, યુટ્યુબમાં જવાનું પણ ધ્યાનથી, તમને ખબર હોવી જોઈએ કોના વિડીયો જોવાય કોના ન જોવાય, કોણ ટાઈમ પાસ કરે છે કોણ નથી કરતું, આ તે તમને ખબર હોવી જોઈએ। એટલે બહુ ધ્યાનથી જે કરવું એ વિચારીને કરવાનું, કેમ કે અત્યારે આપણી પાસે ટાઈમ નથી, અને આ લોકોને શું છે કે આ લોકોને બિઝનેસ તરીકે જોવે છે, પૈસા કમાવાનું સાધન તરીકે જોવે છે। મોસ્ટ ઓફલી ક્લાસીસ ગુજરાતના એવું નહીં કે આ નહીં, મોસ્ટ ઓફ પોતાને આને એક ધંધા તરીકે જોવે છે। તમે જોજો કોઈ પણ ક્લાસીસમાં તમે શરૂઆત કરશો ને ક્લાસ કરવાની, એટલે શરૂઆતમાં એવા હોશે તમને ભણાવશે 1 મહિનો, તમને આની જેવી વાત નહીં, પણ જેવી કોઈ નવી ભરતીની જાહેરાત થાય કે નવી બેંચની એના ક્લાસમાં જાહેરાત થાય, તમારી ઉપર સીધું ફોકસ હટાવીને બીજી બેંચ ઉપર તમને જો વિચાર છે ને તમારા માટે તમારે શું થાય છે કે નહીં, આ કે તે તમારી ટેસ્ટ લેવાય છે કે નથી લેવાતી, તમારું આ લેવાય છે તો વારંવાર ફરિયાદ કરશે તો વાંધો થઈ જાય। ગાંધીનગરમાં તો એવું ક્લાસીસ છે, ગાંધીનગરની અંદર એક એવું ક્લાસીસ છે જ્યાં દર 15 દિવસે એક નવી બેંચ ચાલુ થાય, તો આપણે એવું થતું હોય કે ઓહો એટલી બધી ડિમાન્ડ, કેટલા બધા વિદ્યાર્થીઓ દર 15 દિવસે એક બેંચ ચાલુ કરવી પડે, એટલે પણ એવું નથી। જૂની બેંચ હોય ને એક નિયમ છે કે કોઈ બધા ટીચરને કીધેલું છે કે 15 દિવસની અંદર તમારે એક સબ્જેક્ટ પૂરો કરી નાખવાનો, ગમે એમ થાય, 15 દિવસનો તમને ટાઈમ આપીએ છીએ, જો ના પૂરા થાય તો એક્સ્ટ્રા 2 દિવસ આપે,
એક્સ્ટ્રા 2 દિવસ. એની અંદર તમારે તમારો આખો સબ્જેક્ટ પૂરો કરી નાખવાનો. તો વિચાર તો કરો 15 દિવસની અંદર કેમ એક સબ્જેક્ટ પૂરો થઈ શકે? 15 દિવસની અંદર મેથ્સ કઈ રીતે તમે પૂરું કરી શકો? બકુલ પટેલ સર છે તો એ કોઈ પણ એક ટોપિક મતલબ મેથ્સની અંદર ચાલો આપણે સરાસરી લઈએ તો 2 કલાકનો લેક્ચર લઈ સરાસરી ચેપ્ટર પૂરું કરતા. એક જ ચેપ્ટર છે ને પાછું મેથ્સમાં. તો વિચાર કરો આ લોકો 15 દિવસની અંદર પૂરું કરે છે તો એ કઈ રીતે કરી શકતા છે? 15 દિવસની અંદર એક સબ્જેક્ટ પૂરો થાય જ્યારે નવો સબ્જેક્ટ ચાલુ થવાનો હોય તો જૂના છોકરાએ નવા છોકરાને જોડી દે એટલે નવા સબ્જેક્ટથી આ લોકોનું ચાલુ થઈ જાય. એટલે એ રીતનો હાલે છે ગુજરાતમાં. થોડુંક તમે ક્લાસની તૈયારી કરવા જતા હો, ક્લાસની શરૂ તૈયારી કરવા જતા હો તો થોડુંક ધ્યાનથી જાજો. કેમ કે યુટ્યુબના વેમમાં રહેતા નહીં કે યુટ્યુબમાંનો બહુ માહોલ સારો છે એટલે આનું સારું થશે એવું કાંઈ છે નહીં. અમુક એવા શિક્ષકો પણ છે જે જાહેરાત કર્યા વગર એના ધંધા હાલે છે. ધંધા મતલબ ક્વોલિટીવાળું શિક્ષણ આપે છે. એની જાહેરાત જ નહીં હોય ક્યાંય, તમે એને ક્યાંય જોયું નહીં હોય તો પણ પોતાનું ક્વોલિટીવાળું શિક્ષણ આપે છે. એટલે ઘણા ટીચર ગુજરાતમાં એવા પણ છે, કમેન્ટ કરજો કોણ છે, જે તમે એને ફોલો કરતા હોય તમને એમ લાગે કે હું કોઈ પણ એક રાજકારણી પાર્ટીનો મેમ્બર થઈ ગયો છું. એ તમે એક પ્રવાહમાં વહ્યા જાવ છો. સરકારનો વિરોધ ફલાણું ઠીકણું આ તે એલા ભાઈ અમારે એ નથી કરવાનું. અત્યારે અમે મગજમાં તમારું એવું ભરી દઈને તમને ખબર ન પડે તમે ક્યાં જાવ છો. તમે વિરોધમાં જુઓ. એટલે આવા રાજકારણીથી આગળ રહેજો. જે શિક્ષકો રાજકારણ સાથે જોડાયેલા છે ને ત્યાં આગળ રહેવાનું. આ રાજકારણીયા પોતાનું ભવિષ્ય બનાવે છે અને વિદ્યાર્થીના ભવિષ્યની કોઈ ચિંતા નથી. વિદ્યાર્થીનો સહારો લઈને આગળ વધે છે. હા, વિદ્યાર્થીને સપોર્ટ કરતા હોય તો એ 2 નંબરની વાત છે. વિદ્યાર્થી માટે અવાજ ઉઠાવે છે આ કે તે, પણ અમુક વસ્તુ એવું કરે છે કે અવાજ ઉઠાવવાની જગ્યાએ પોતાનો ફાયદો મળતો હોય ત્યાંથી યુટર્ન મારી લે છે. ગુજરાતમાં ઘણા એવા છે જેને વિદ્યાર્થી માટે અવાજ ઉઠાવ્યો, જ્યારે પોતાનો ફાયદો લાગ્યો ત્યાંથી યુટર્ન માર્યો. એવા ઘણા શિક્ષકો છે. એટલે તમારે નક્કી કરવાનું છે તમારે કોની સાથે જોડાવાનું છે, કોની સાથે નહીં. ઘણા એવા શિક્ષકો છે ગુજરાતમાં બેસ્ટ ટીચર, એની પાસે ટ્યુશન કરવું જ જોઈએ. ભલે તમને મેથ્સ આવડે છે, ભલે તમને રીઝનિંગ આવડે છે, ભલે તમને હિસ્ટ્રી આવડે છે, ભલે તમને ભૂગોળ આવડે છે, પણ એકવાર તો એના વિડીયો જોવા જોઈએ. એવા ઘણા ટીચર છે. તમે મને કોમેન્ટ કરજો તો હું તમને નામ પણ દઈ. કોમેન્ટ હું તમને અત્યારે કહું છું. મેથ્સ રીઝનિંગ કરવું હોય તો બકુલ પટેલ, નીરજ પડવા, ગાંધીનગરની અંદર કહું છું. બકુલ પટેલ, નીરજ પડવા આ બંને સર બેસ્ટ છે. બેસ્ટ. જેનું હું તો કહું ને કે જેને મેથ્સ આવડતું નથી એના માટે એકદમ ઈઝી કરી નાખે અને તમારો ટાઈમ પાસ એક નંબર નથી કરતા. બકુલ પટેલ સતત શું કહે છે ઓફલાઈન રૂપિયા નખાય જ નહીં. પહેલાં આપણે કીધું મેં ઓફલાઈન રૂપિયા નખાય નહીં, ઓનલાઈન કરાય એની મને ઘરે બેઠા આરામથી. એટલે ઘણા એવા ટીચર છે જે તમને એકદમ સાચું કહેશે અને ઘણા એવા છે જે તમારો ટાઈમ પાસ કરશે અને તમારા ભવિષ્ય એને કંઈ લેવા દેવા નથી. તમે શું કરો છો કંઈ લેવા દેવા નથી. આપણું ગાડું હાલવું જોઈએ. એટલે બહુ સાવચેતીથી રહેવાનું મિત્રો. પહેલાં જેવું નથી રહ્યું હવે. ભરતી પણ પહેલાં જેવી કે નથી રહી. એટલે ક્લાસીસ કરવા બહુ જરૂરી છે. એટલા માટે વિડીયો બનાવ્યો છે કે અત્યારે સિલેબસ બધા એવા થઈ ગયા છે કે જેના માટે આપણે ક્લાસીસ કરવા બહુ જરૂરી છે. જેમ કે આપણને સમજાય નહીં, અમુકનું આપણે માર્ગદર્શનની જરૂર પડે જ તે. એટલા માટે આવા ક્લાસીસ કોના કરવા, ક્યાં કરવા, કેવા કરવા, કોનો ભરોસો ન કરવો, કોનો કરવો, એટલા માટે વિડીયો બનાવું છું. તો આપણે કોઈને ટાર્ગેટ કરી નથી કહેતા, પણ જેનું બેસ્ટ છે એના આપણે નામ લીધા. બેસ્ટ તમારી દ્રષ્ટિએ ઘણા છે ગુજરાતમાં, આની કરતાં મેં નામ લીધા એના કરતાં બેસ્ટ છે, પણ આપણે એવું નથી કહેતા કે આ બેસ્ટ છે એમ. પણ તમને જે સારું લાગે એ કરવાનું, તમને જેનું સમજાય છે એનું જ વાંચવાનું, એનું જ ભણવાનું, એનું જોવાનું. તમને જે ટીચરનું સમજે છે તો એનું જોઈ રાખો. બીજા કોઈને જોવાની જરૂર નથી. તમને જે બહુ પાસે મજા આવે છે તો એ વાંચી રાખો. એની બહાર જવાનું નથી. જાય તો પછી આપણા ભાઈ એક વિષયની 2-3 બુક લઈને બેસવાનું નહીં. કોઈ પણ બેસ્ટ હોય એનું વાંચવાનું, એટલે ના વાંધો આવે. તો કરી આપણા વિડીયોની અંત અહીંયા. તમે કહેજો કે શું તમને પણ મારી વાત સાચી લાગે છે ક્લાસીસ વાળા બાબતે કે નહીં. તમારા સિટીમાં કોઈ એવા ક્લાસીસ હોય તો કોમેન્ટ કરજો અને કંઈ બીજી માહિતી જોઈતી હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. તો કરી આપણા વિડીયોની અહીંયા અંત. જય માતાજી.